તો સુરત પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે સીસીટીવીના આધારે ચોરીના 2 રીઢા આરોપીઓને ઝડપી લીધા છે। આરોપીઓએ ડુમસ હોટલમાં 8 લાખથી પણ વધુની કરી હતી ચોરી। પોલીસે આરોપી અર્જુનને દીવ-દમણથી ઝડપી પાડ્યો છે, જ્યારે બીજો આરોપી રાજ ખત્રી અમદાવાદથી ઝડપાયો છે। પોલીસે આરોપી અર્જુન પાસેથી ચોરીના 4 લાખ રિકવર કર્યા છે, જ્યારે રાજ ખત્રી પાસેથી 1.5 લાખ રિકવર કર્યા છે। તેમાં ટોટલ 3 આરોપીઓ છે, જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી, જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે। આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો, એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે, તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી। આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે।